ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડના ખંભાત શાખાના 29મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ખંભાત શાખા દ્વારા આજરોજ બેંકના કેમ્પસમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલુપુર બેંકના ચેરમેન અંબુભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ચાર્જ સીઈઓ વિરાગ શાહના માર્ગદર્શન હેઠળ રક્તદાનની પ્રવૃત્તિ વર્ષ 2003થી ચાલી આવે છે. આજે બેંકમાં વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી સહકારી બેંકોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. બેંકમાં ગુજરાતના 63 અને મુંબઈમાં 1 એમ કુલ 64 શાખાઓનું સફળ નેતૃત્વ કરી રહી છે. બેંકની અવિરત પ્રગતિમાં સૌથી મહત્વની ભૂમિકા પ્રોફેશનલ ડિરેક્ટર્સ બોર્ડ, પારદર્શક ગ્રાહકલક્ષી નીતિ અને સ્વચ્છ વહીવટ જવાબદાર છે. દર વર્ષે બેંક દ્વારા સમાજ ઉપયોગી થવાના હેતુસર 64 શાખાઓમાં વિવિધ કેમ્પ દ્વારા બ્લડ બેંકનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરી બ્લડ બેંકને આપવામાં આવે છે. આ પ્રસંગે અરવિંદભાઈ પટેલ, ખુમાનસિંહ ગોહિલ, કાનુભાઈ પરમાર, જીતુભાઈ શાહ, ઘનશ્યામસિંહ ચાવડા, ભાઈલાલભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત.